મિત્રો, આજે મેં એક સરસ મજાનું ભજન રેકોર્ડ કર્યું છે અને એ ભજન જે છે મેં સાંભળ્યું, મને બહુ જ ગમ્યું. એટલે મને થાય કે લાવ આ ભજન હું રેકોર્ડ કરું. અને ભજન તમને ખબર છે કે મેં જે શરૂઆત કરી છે તો ભજનની સાથે સાથે હું ભજનનો ભાવાર્થ પણ સમજાવું છું. તો એ ભજન મેં સાંભળ્યું, મને બહુ જ ગમ્યું. તો મને થયું કે લાવ હું મારી ચેનલ ઉપર એ ભજનમાં થોડા ચેન્જ કરીને અને સમજણ સાથેની રજૂઆત કરું. તો સારી કોશિશ કરી છે. એની પાછળના જો બિહાઇન્ડ જેને સીન કહી શકાય કે જ્યારે હું પ્રેક્ટિસ કરી રહી હતી એ પણ તમને પાછળ ક્લિપ મૂકી છે મેં નાની, તો જોઈ લેજો. અને આ જે ભજન છે એના શબ્દો છે કે તું મને ભગવાન એક વરદાન આપી દે. પણ જ્યારે મેં ભજન પહેલી વાર મેં મારી નોટબુકમાં લખ્યું અને મેં ગાવાની કોશિશ કરી ત્યારે મને એ તું શબ્દ મને સેટ ના લાગ્યો. કેમ કે ભગવાન છે, ભગવાન મોટા છે, તો ભગવાન જે છે એમની સામે જ્યારે વરદાન માંગીએ ત્યારે માનથી, રિસ્પેક્ટથી માંગવું જોઈએ. તો તમે શબ્દ જ વાપરવો જોઈએ. તો મેં અમારે જે ભજન મેં બનાવ્યું તો એમાં મેં થોડો ચેન્જ કર્યો છે. તું મને ભગવાનની જગ્યાએ તમે મને ભગવાન એક વરદાન આપી દો, એવા થોડા ઘણા મેં ચેન્જીસ કર્યા છે. તો મિત્રો, જરૂરથી ભજન જો રેકોર્ડિંગ થઈ ગયું છે, સાંજ સુધીમાં વિડીયો અપલોડ થઈ જશે. તો છેક સુધી ભજનમાં જોજો. એવા બીજું પણ એક સરસ મજાનું ભજન જે મને બહુ જ ગમતું હતું અને મેં ઘણી કોશિશ કરી, 2-3 દિવસ સુધી કોશિશ કરી અને રેકોર્ડ પણ કર્યું છે. તેમ છતાં પણ ઘણી બધી મિસ્ટેક થઈ છે. તો એનો પણ વિડીયો હું જરૂર અપલોડ કરીશ કે તમે જોઈ શકો છો કે કેટલી બધી પ્રેક્ટિસના અંતે ભજનનું શૂટિંગ થાય છે અને પછી અપલોડ કરું છું. તો તમે મિત્રો એ પણ હું મૂકીશ બિહાઇન્ડ ધ સીન જે ભજનનું. ખૂબ કોશિશ કરી છે મેં, ઘણી બધી એમાં ભૂલો થઈ છે. તો એનો પણ વિડીયો હું ટૂંક સમયમાં અપલોડ કરીશ. તમે જોજો કે એવું નથી કે ચલો એકવારમાં ભજન ગાઈને અપલોડ કરી દઉં છું વિડીયો. ઘણી બધી એની પાછળની પ્રેક્ટિસ હોય છે. તો આને આ જે છે સાંજ સુધીમાં અપલોડ થઈ જશે. ખૂબ સરસ મજાનું, દિલને સ્પર્શી જાય, ખૂબ જ સરસ ભજનની રજૂઆત કરી છે. તો મિત્રો, પ્લીઝ સપોર્ટ કરજો. એ ભજનને છેક સુધી જરૂરથી સાંભળજો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જરૂરથી વિડીયોને જોવાનું ભૂલતા નહીં. ખૂબ સરસ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો કે ભજનનું આખું પ્લેલિસ્ટ અલગ બનાવી છે. દરેક ભજન એકદમ સુંદર અને ભાવાર્થ સાથે સમજાયેલા છે. તો જરૂરથી દર્શક મિત્રો એ ભજનને તમે જોજો. અને જો ચેનલ ઉપર તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. હવે મિત્રો, તમે જોઈ શકો છો બિહાઇન્ડ ધ સીન. તમે મને ભગવાન એક વરદાન આપી દો, જ્યાં વસો છો ત્યાં મને સ્થાન આપી દો. મને તમે ભગવાન એક વરદાન આપી દો, જ્યાં વસો છો ત્યાં મને સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો, જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દો, જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. તમે મને ભગવાન એક વરદાન આપી દો, જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન આપી દો. આ ભૂમિમાં
સુરી થઈ જાય અમારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાંધી દો, જ્યાં વસો છો ત્યાં તમે મને સ્થાન